ક્ષત્રિય અસ્મિતા પદયાત્રાનું આયોજન આજે અહીં રાજકોટ મુકામેથી માતાજીની આરતી કરી અને માતાના મઢ એ 325 કિલોમીટરની પદયાત્રાની અંદર 45 ડિગ્રીનું આપણે અત્યારે તાપમાન છે. અને આ પદયાત્રાનો ઉદ્દેશ સમગ્ર ભારત દેશની અંદર જ્યારથી દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધીની અંદર જેટલા પણ આંદોલનો થયા હોય, કોઈ સમાજ દ્વારા કે ખેડૂત દ્વારા, વિદ્યાર્થીઓ દ્વારા, તો દરેક આંદોલનની અંદર ક્યાંક ને ક્યાંક સરકારી પ્રોપર્ટીને પણ નુકસાન થયું હોય છે, ક્યાંક સામાન્ય જનતાને ક્યાંક એની હેરાનગતિ થઈ છે. પણ આ પ્રથમ આંદોલન ઇતિહાસની અંદર આને એક સુવર્ણ અક્ષરે જ્યારે લખવામાં આવશે કે 45 દિવસના આંદોલનની અંદર એ પણ ક્ષત્રિય સમાજનું આંદોલન હોય અને એક પણ જગ્યાએ સરકારી પ્રોપર્ટીને ક્યાંય નુકસાન થયું, સામાન્ય લોકોને ક્યાંય પણ કોઈ તકલીફ નથી પડી. અને અમારું આંદોલન જો આટલા જે રીતે ચાલ્યું શાંતિપૂર્વક, આ માતાજીના આશીર્વાદ વગર ક્યાંય શક્ય હોય નહીં.